સ્વામિનારાયણ ભગવાનની જય. શ્રી રાધા કૃષ્ણ દેવની જય. શ્રી નરનારાયણ દેવની જય. શ્રી લક્ષ્મી નારાયણ દેવની જય. શ્રી ગોપીનાથજી મહારાજની જય. ભગવાન કી જય. શ્રી વિઘ્ન વિનાયક દેવની જય. શ્રી કાષ્ટભંજન દેવની જય. ઓમ નમઃ પાર્વતી પતય. હર હર મહાદેવ. 5 મિનિટ ભગવાનની ધૂન બોલીશું, ત્યારબાદ કથાનો શુભારંભ. સ્વામિનારાયણ સ્વામિનારાયણ.
અવતારી શ્રી સ્વામિનારાયણ ભગવાન આદિ આચાર્ય શ્રી અયોધ્યા પ્રસાદજી મહારાજ, આપણા સૌના આદ્ય ગુરુ કવિ સમ્રાટ શ્રી બ્રહ્માનંદ સ્વામી, એ બ્રહ્માનંદ સ્વામીની પરંપરાના સંતગણો જ્યારે ઉપસ્થિત છે ત્યારે સુરેન્દ્રનગરથી પધારેલ પૂજ્ય પ્રેમજવન સ્વામી, મારા ગુરુ તપોનિષ્ઠ પૂજ્ય સ્વામી, પૂજ્ય બોપલ મંદિરથી પધારેલ શાસ્ત્રી સ્વામી ધર્મવલ્લભ સ્વામી, પૂજ્ય જીષ્ણુચરણ સ્વામી, પૂજ્ય સ્વયં પ્રકાશ સ્વામી, ધોરાજી મંદિરથી પધારેલ મા સમાન મમતા આપનાર પૂજ્ય મોહન સ્વામી, દરેક આદરણીય બ્રહ્મનિષ્ઠ સંતો તથા સહિતા પાઠીઓ તથા શ્રીહરિના લાડીલા સર્વે ભક્તોને ઘણા હેતથી જય સ્વામિનારાયણ. સ્વામિનારાયણ ભગવાનની અસીમ કૃપાથી, પરમ પૂજ્ય આચાર્ય મહારાજ શ્રીના શુભ આશીર્વાદ અને આજ્ઞાથી, પૂજ્ય મારા ગુરુ સ્વામી અને ગામના દરેક હરિભક્તોના સાથ સહકારથી ટૂંક સમયમાં બહુ સુંદર મજાનું જ્યારે નવનિર્માણ મંદિર થઈ ચૂક્યું અને ગામના તમામ ભાવિક ભક્તોએ ઉપસ્થિત થઈ એકત્રિત થઈ અને જ્યારે સુંદર મહોત્સવનું જ્યારે આયોજન કરવામાં આવ્યું છે ત્યારે ભક્તજનો, પૂજ્ય જીષ્ણુચરણ સ્વામીએ કહ્યું એ પ્રમાણે, સ્વામી કદાચ સંખ્યા ગામમાં ઓછી હશે, પણ આ ગામની એકતા અને સંપ એને કારણે હળવદ તાલુકામાં નહીં ઉત્સવ થયો હોય એવો ઉત્સવ અહીં થશે. એનું એક જ કારણ છે કે ગામની એકતા અને સંપ. સ્વામિનારાયણ સંપ્રદાય ઇતર અનેક સંપ્રદાયના અહીંયા ભક્તો નિવાસ કરીને રહે છે, પણ જ્યારે આ ઉત્સવ બધાને એમ જ લાગે છે કે આપણો જ ઉત્સવ છે, એ રીતે આ ઉત્સવની અંદર ગામના દરેક હરિભક્તોએ તન મન અને ધનથી ખૂબ સાથ અને સહકાર આપ્યો છે. આપણે સૌએ બધા ભેગા મળી અને જ્યારે આ ઉત્સવ ઉજવી રહ્યા છીએ ત્યારે આટલા બધા સંતોની ઉપસ્થિતિમાં 7 દિવસ સુધી આપણે શ્રીમદ સત્સંગી જીવન પારાયણનું આપણે શ્રવણ કરવાનું છે. ભક્તજનો, સત્સંગી જીવન એવો અથાગ બહુ મોટો ગ્રંથ છે અને એ ગ્રંથનો પ્રથમ મુક્તાનંદ સ્વામીએ શું મહિમા છે એ પંચાળાના ગામ ધણી જીણાભાઈને સંભળાવેલો છે. જ્યાં સુધી સંત શાસ્ત્ર અને સર્જનહાર આ ત્રણનો મહિમા ન સમજાય ત્યાં સુધી એને મેળવવા માટેની, એને પ્રાપ્ત કરવા માટેની ઝંખના કે લગની લાગતી નથી. કોઈ પણ વસ્તુનો જ્યારે જીવને મહિમા સમજાય છે ત્યારે એને મેળવવા માટેનું તાન લાગતું હોય છે. નિષ્કુળાનંદ સ્વામી કહે છે કે સૌને રૂપિયાનો મહિમા સમજાણો છે, તો રૂપિયાને મેળવવા માટે માણસો રાત્રિ દિવસ કેટલી મહેનત કરે છે. એ જ રીતે જો ભગવાનનો
સંતનો અને શાસ્ત્રનો મહિમા સમજાય ને તો કોઈને કહેવું ન પડે. સ્વામિનારાયણ ભગવાને વચનામૃત લોયાના 3માં વાત કરી કે જેને મહાત્મય જ્ઞાને સહિત ભગવાન અને સંતનો મહિમા સમજાય તો એને ભગવાન અને સંતને અર્થે શું ન થાય, એનો અર્થ એ કે એને માટે બધું જ થાય. તો પ્રથમ સત્સંગી જીવનનો શું મહિમા છે એ મુક્તાનંદ સ્વામી જ્યારે લખી રહ્યા છે, ઝીણાભાઈને સંભળાવી રહ્યા છે, ત્યારે પ્રથમ ભગવાનના સ્વરૂપને યાદ કર્યું છે. સ્વામી કહે છે કે આ સત્સંગી જીવન ગ્રંથ એનો મહિમા શા માટે લખું છું? સત્સંગી જીવન ગ્રંથ મહાત્મય તસ્ય તુષ્ટયે પૂર્વે ચૈકાંત ભક્તાના મુક્તાનંદો અહમ આદરાત. સ્વામી કહે છે કે આ મહાત્મય લખવાનું એક જ કારણ છે કે આનાથી ભગવાન અને ભગવાનના એકાંતિક ભક્તો મારી ઉપર પ્રસન્ન થાય. બહુ સરસ મુક્તાનંદ સ્વામી લખે છે. ભગવાનના ભક્તોની દરેક ક્રિયા એવી હોવી જોઈએ કે એ ક્રિયાથી આપણી ઉપર ભગવાન ને એકાંતિક સંતો અને ભક્તો આપણી ઉપર રાજી થાય. સ્વામી કહે છે કે મહાત્મય અહમ આદરાત, હું ખૂબ પ્રેમથી આદરથી લખું છું. અને જે ક્રિયા પ્રેમ અને આદરથી કરવામાં આવે ને એ છુપી ન રહે. કોઈ પણ પ્રેમથી જ્યારે સેવા કરતો હોય, ક્રિયા કરતો હોય ને ત્યારે દેખાય આવે. સંતો એમ કહે છે કે 6 બાબત ગમે એટલી છુપાડવામાં આવે ને છતાંય છુપી ન રહે. ખેર, ખૂન, ખાંસી, ખુશી, વેર અને પ્રેમ. ખેર એટલે કાથો. કોઈ માણસ મોઢામાં પાન મૂકીને આવ્યો હોય, એ માણસ ગમે તેટલો છુપાડવાનો પ્રયત્ન કરે ને તો એ કોઈ દિવસ છુપું ન રહે. કોઈ માણસે કોઈ માણસનું મર્ડન એટલે મૃત્યુ કરી નાખ્યું હોય ને તો એ માણસનો ચહેરો બતાવી દેતો હોય છે કે આ માણસે ખૂન કરી નાખ્યું છે. ખાંસી એટલે ઉધરસ. કોઈ માણસને ઉધરસ ખાવી હોય અને વ્યક્તિ એમ કહે કે કોઈને ખબર ન પડે એ રીતે મારે ઉધરસ ખાવી છે, શક્ય છે? વેર અને પ્રેમ. પ્રેમ પણ તરત દેખાઈ આવે. એટલા માટે સ્વામી કહે છે કે મહાત્મય લખું છું પણ આદરથી લખું છું, વેઠ નથી કરતો. નહીતર કદાચ કોઈ મોટી વ્યક્તિ કદાચ પ્રેરણા કરે, કદાચ આપણું મન ન માનતું હોય છતાંય પણ આપણે કરવું પડતું હોય છે, એવું નથી. સ્વામી કહે છે કે સત્સંગી જીવનનું મહાત્મય લખું છું પણ આદરથી, પ્રેમથી લખું છું. સ્વામી કહે છે કે શ્રી હરિ પ્રગટ થઈ જ્યાં સુધી પૃથ્વી રહે ત્યાં સુધી સદાયને માટે આત્યંતિક કલ્યાણનો ધુધુભાજ ધોરીમાર્ગ ચાલુ રહે એટલા માટે મંદિરોના નિર્માણ કર્યા, પોતાના સ્થાન ઉપર આચાર્યોની સ્થાપના કરી, પોતાના હસ્તે ગ્રંથોની રચના કરાવી. શ્રી હરિએ હવે વિચાર કર્યો કે જે કાર્ય કરવા માટે હું પ્રગટ થયો હતો એ તમામ કાર્યો થઈ ચૂક્યા. શ્રી હરિએ બધાની રજા લઈ 1886 જેઠ સુદ દશમના દિવસે પંચ ભૌતિક શરીરનો ત્યાગ કરીને અક્ષરધામ સીધાવી ગયા. વચનામૃત તમે વાંચો. શ્રી હરિએ ખડે ચોકે સંતનો કેટલો મહિમા બતાવ્યો છે. નિષ્કુળાનંદ સ્વામી કહે છે કે ભગવાન એમ કહેતા કે સંત છે એ મારું સ્વરૂપ છે. મહારાજ એમ કહેતા કે જેને કલ્યાણની ઈચ્છા હોય, મોક્ષની ઈચ્છા હોય તો મોક્ષના દાતા અને ભગવાનના સંત બે જ છે.
સતાનંદ સ્વામીને બંને આચાર્યો બે હાથ જોડી અને કહે છે કે સ્વામી, તમે ભગવાનની આજ્ઞાથી સ્વામી અદ્ભુત ગ્રંથ તમે બનાવ્યો છે, સર્વ શાસ્ત્રમાં શિરોમણી ગ્રંથ છે. જેમ દ્રવ્યના ભંડારમાં રત્ન આદિ ભંડાર ઉત્તમ છે, જેમ વૃક્ષમાં કલ્પ વૃક્ષ ઉત્તમ છે, જેમ ગાયોમાં કામધેનુ ગાય ઉત્તમ છે, એમ તમામ શાસ્ત્રમાં સત્સંગી જીવન ગ્રંથ સર્વશ્રેષ્ઠ ગ્રંથ છે. સ્વામી કહે છે કે યજ્ઞ નામ સર્વદાના નામ સર્વતીર્થ પ્લવસ્ય યત ફલમસ્તિ તત સર્વ મેત શ્રુત્યાપ્યતે જનેહે. તો જેમ રત્નનો જેને મહિમા નથી કૂવામાં ફેંકી દે છે, એ રીતે એને મનુષ્ય જન્મ વૃથા ગુમાયો છે. તમામ શાસ્ત્રો કહે છે કે મનુષ્ય દેહ મળવો ખૂબ દુર્લભ છે, અને રામાયણની અંદર પણ તુલસીદાસજી એમ કહે છે કે બડે ભાગ માનુષ તનુ પાવા સુર દુર્લભ સબ ગ્રંથની ગાવા. અને આપણા સંતોએ કહ્યું છે કે મોંઘો મનુષ્ય દેહ ફરી ફરીને મળતો નથી. દેવતાઓ પણ મનુષ્ય જન્મ માટે ભગવાનને પ્રાર્થના કરે છે કે અમારા કોઈ એવા સુકૃત ઉદય થાય તો એના પ્રતાપે અમને ભરતખંડની અંદર મનુષ્યનો જન્મ આપજો. જૂઠી કાયા જૂઠી માયા જૂઠો કુટુંબ પરિવાર. ક્ષણભંગુર છે. અમદાવાદમાં એક ભાઈ સિગારેટ પીતા પીતા ચાલ્યા જતા હતા. એમાં કેળાની છાલ ઉપર પગ આવતા ભાઈ લપસ્યા અને પીડ્યા. એ ભાઈ પીડા એવા તરત જ મરી ગયા. સિગારેટ ચાલુ રહી ગઈ ને ભાઈ પોતે ત્યાં ત્યાં ઓલવાઈ ગયા. શરીરનો શું ભરોસો? જ્યાં સુધી શરીર સારું હોય, સાથ આપતું હોય, ત્યાં સુધી ભગવાનની કથા સાંભળી લેજો. પણ સત્સંગી જીવન ગ્રંથનું શ્રવણ કરે તો પાપમાંથી મુક્ત થઈ અને અક્ષરધામને પામે છે. આ શાસ્ત્રનો મહિમા છે. ભગવાનની કથાનું શ્રવણ કરવાથી માણસની અંદર અનેક પ્રકારનો ધર્મ પ્રત્યે, ભગવાન પ્રત્યે જે સંશયો રહ્યા છે ને તમામ સંશયો દૂર થાય છે. એટલા માટે તુલસીદાસજી કહે છે કે ભગવાનની કથા કેવી છે? રામ કથા સુંદર કર તાલી સંશય બિહગ ઉડાવની હારી. આ સત્સંગનો પાયો એ ભગવાનની કથા છે. જે બિલ્ડિંગ ઇમારતનો પાયો જેટલો મજબૂત હોય, ગમે તેટલા વર્ષો જાય છતાં પણ એ ઇમારતને કાંઈ થતું નથી. એમ ભક્તો સત્સંગ રૂપી ઇમારત બિલ્ડિંગ છે, એનો પાયો આ ભગવાનની કથા. એટલા માટે દરરોજ ભગવાનની કથા સાંભળવી. સત્સંગનો કૃષ્ણ કથા જ પાયો, જ્યોતિ કદાપી ન બળો જણાયો. સત્સંગનો કૃષ્ણ કથા જ પાયો, જ્યોતિ કદાપી ન બળો જણાયો. જ્યોતિ કદાપી ન બળો જણાયો. જ્યોતિ કદાપી ન બળો જણાયો. સત્સંગ રૂપે શુભ તો હવેલી, સત્સંગ રૂપે શુભ તો હલેલી. પડી જવાની ગણવી પહેલી, પડી જવાની ગણવી પહેલી. સત્સંગી જીવન ગ્રંથ મુક્તાનંદ સ્વામી કહે છે કે હનુમાનજી ઉપર જ્યારે ભગવાન પ્રસન્ન થયા, માગવાનું કહ્યું, હનુમાન તમે મારી પાસેથી કંઈક માગો.
હનુમાનજી અદ્ભુત માગણી કરે છે કે પ્રભુ